ગાઈસ આજના દિવસે આપણે ડીપ રિફાઇનર મૂકી દીધું છે ને ડીપ રિફાઇનરમાં આપણે હવે આ બધું રિફાઇન કરવાનું. આપણી પાસે ઝાઝો માલ નથી પણ આપણે હજી બહુ ભેગું નથી કર્યું કે જે ચોથો દિવસ છે ને આપણે ડીપ રિફાઇનર રેડી ગયું છે. એટલે આપણા માટે બહુ ઈઝી પીજી આ જાય છે સર્વર. નામ આપણને આ ક્યાંથી જેડું છે તમને ખબર જ હશે કે તમે મારો વિડીયો જોયો હોય તો તમને ખબર હોય, ન જોયું તો જોઈ લે પછી મને કહેતા નહીં. આ જો એટલું આપણે થઈ ગયું છે અને હું પાછો ફાર્મિંગ કરવા ગયો તો ફાર્મિંગ કરીને આવી ગયું છે. એને આપણે રિફાઇન કરી જ નાખવાનું છે બધું, આપણે અપડેટ કરી નાખવાનું બેક્સ. હવે જો મારા પાસે 1000 ટૂંકમાં પડ્યું છે 1008 એટલે 500માં રહેવા દઈને બાકીનું આપણે બેસ અપડેટ કરવા હાટું લઈને ઉપર વયા જાય. ઉપરથી સ્ટાર્ટિંગ કરીશું આપણે એટલે હું ઉપરથી પ્રોટેક્શન વધી જાય આપણી પાસે. આને લેતા જાય આપણે, નકર તો હું અપડેટ તો ડાયરેક્ટ ઓલું તો નહીં જ થાય, પહેલાં આને લઈને જવું જ જોઈએ. આને એમ કરીએ આપણે 500 લેતા જઈને 500 મૂકતા જાય એટલે 50-50 રહી અરાઉન્ડ, ક્યોંકि પછી આગળ જતા ઉપયોગમાં આપણે ક્યાંક બીજી પણ લઈ શકીએ. હવે તો આપણે ઉપર જાય અને પહેલાં કામ આપણે કરીશું દરવાજો અપડેટ કરવાનો, જે પહેલો મેઇન દરવાજો છે. અને તમારે કોઈને ફૂલ વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ પર છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને આપણે પૂગી ગયા છીએ મેઇન દરવાજે. જો પહેલાં આમાં અપડેટ કરી નાખવાનો સ્ટીલમાં, પછી આ ટાઇટેનિયમમાં અપડેટ કરી દેવાનો.